દલિત સમાજના લોકો પહોંચ્યા સીએમને મળવા. વિવિધ માંગણીઓના અનુસંધાને પહોંચ્યા મળવા. મુખ્યમંત્રીએ દલિતોથી આભડછીટ રાખતા હોવાના કર્યા છે આક્ષેપ. દલિત સમાજના લોકોએ કર્યા સીએમ પર આક્ષેપ. ગુજરાતને અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરવાની માંગ કરી હતી. જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ. દલિતો સાથે ભેદભાવ થતો હોવાના પણ આક્ષેપ કરાયા છે. પગલાં નહીં લેવાય તો કરશે રાજવ્યાપી આંદોલન. વર્ષોથી દલિત સમાજના જે પડતર પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અહીંયા આવેલા. રજૂઆતના મુદ્દાઓ એ છે કે રાજ્ય સરકાર એ ગુજરાતને આભડછેટ મુક્ત રાજ્ય જાહેર કરે અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. પાટીદારો સામે થયેલા કેસો પરત ખેંચ્યા, પણ દલિત સમાજના કેસો હજી સુધી પરત ખેંચ્યા નથી, તો એ કેસો પરત ખેંચવામાં આવે. સ્કોલરશીપ અને ફ્રી કાર્ડમાં દલિત વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે. દરેક પે સેન્ટર દીઠ એક અંગ્રેજી માધ્યમની સરકારી શાળા ખોલવામાં આવે અને જે રાજ્યની અંદર ભાનુભાઈ વણકર અને ઉના કાંડ વખતે રાજ્ય સરકારે બાહેધરી આપી છે એનું પાલન કરવામાં આવે. આ તમામ માંગણીઓ સાથે આજે મુખ્યમંત્રીને મળવા અમે આવેલા, પણ મુખ્યમંત્રી જાણે દલિતો સાથે આભડછેટનું પાલન કરતા હોય એમ દલિતોને મળવાની ના કહી અને એસીએસ હોમને અમને મળવા મોકલેલા છે, પણ એમાં ટપાલથી વિશેષ કોઈ જવાબ અમને મળ્યો નથી. એટલે આગામી દિવસોમાં આ મુદ્દે સંકલ્પ દિવસ એટલે કે 23 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે આ મુદ્દાઓનું, તો આગામી દિવસોમાં દલિત સમાજ આંદોલિત થવાની ફરજ પડશે અને ગાંધીનગર સુધી અમારે પદયાત્રા કરીને આવવાની ફરજ પડશે.